વડોદરા શહેરના કરોડિયા ગામની શ્રીજીની આગમન યાત્રામાં નાસભાગ મચી। વડોદરા શહેરમાં કરોડિયા ગામની શ્રીજીની આગમન યાત્રા વાજતે ગાજતે યંગસ્ટર ગ્રુપ દ્વારા પંચવટી સર્કલથી થઈ મધુનગર 4 રસ્તા પર પસાર થઈ રહી હતી ત્યારે ડીજે વાગતું હતું। તે દરમિયાન અજાણ્યા ઈસમોએ પથ્થરમારો અને બૂમાબૂમ કરતા લોકોએ ગભરાઈને જીવ બચાવવા નાસભાગ કરી મૂકી હતી। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને શ્રીજીની પ્રતિમાને પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિના પંડાલ સુધી પહોંચાડી હતી। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આજે શ્રીજીની જે આગમન યાત્રા નીકળેલી હતી એમાં વરસાદી વાતાવરણ તો ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતા ડીજે જે છે એની હાઇટ વધારે હોય, વાયર નડતા હોય એટલે આગળ લઈ જવા માટે એને સૂચન કરતા એની પાછળના ટોળાએ હોહાદિકારો અવાજ કરી મૂકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે કંઈ પથ્થરમારો થયો છે એમ કરીને દોઢ ભાગ નાસભાગ કરી મૂકી અને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતા ભાગ્યા છે। પોલીસ હાજર હતી। ગોરબા પીઆઈ, જવાહરનગર પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા। બંદોબસ્ત ચુસ્ત હતો। કંઈ બનાવ બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હોહા દેકારા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે। અને આ નાસભાગની સાથે બે વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે, પણ કોણે કરેલું છે, ક્યારે થયેલું છે, કોના દ્વારા થયેલું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે। કોઈની અટકાયત કે એવું કંઈ કરવામાં આવી છે? જે પૂછપરછ કે અટકાયત માટે લઈ જવામાં આવ્યા પોલીસ સ્ટેશન? ના, હાલ પૂછપરછ કે અટકાયત કરવામાં આવી નથી, પણ જે નાસભાગ કરતા હોય, ખોટા અવાજો કરી અને ઉશ્કેરણી કરતા હોય એ લોકોને પોલીસ દ્વારા રંગે હાથો લઈ જવામાં આવ્યા છે અને એની પૂછપરછ કરી એ ખરેખર કોને ઉશ્કેરતા હતા અથવા તો એ ડીજેને ખસેડવા માટે પ્રયત્ન કરતા હતા એ બધું તપાસનો વિષય છે। તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।